સંયમ જીવન. સંયમ જીવનનો જ્યારે આજ ત્રીજો દિવસ છે. સંવેદનો હંમેશાને માટે નૂતન દીક્ષિત અવસ્થાના સંયમની અનુભૂતિ પણ હોય, એક મિક્સ સંસાર છૂટ્યો હોય, છેલ્લા દિવસોના મહોત્સવો એની સ્મૃતિઓ પણ ક્યાંક ને ક્યાંક અંદરમાં ફ્લેશ થતી હોય અને મોક્ષ માર્ગની આરાધના પણ થતી હોય. ઉત્કૃષ્ટ અવભાવિત પણ હોય અને જે ક્ષણ રજોહરણને સ્પર્શવામાં આવે એ ક્ષણે ક્ષણે એક ઉત્કૃષ્ટ ભાવ પ્રગટતો હોય. પરંતુ સંસાર અને સંયમમાં ફરક શું છે? એને ક્ષણે 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 અંદરમાંથી ભેદ પાડતો જવાનો છે. બધું જ કરીએ જ, આહાર, પાણી, વસ્ત્ર. ક્યારેક એવું બને કે સાધક લાઈફ અને સંયમ લાઈફમાં આપણને બહુ વધારે ભેદ ન દેખાતો હોય, પણ વાસ્તવિકતામાં પંચ મહાવ્રતોને ધારણ કરવાનો એક ઉત્કૃષ્ટ ભાવ હોય છે. અને પંચ મહાવ્રતોને જ્યારે ધારણ કરીને ઉત્કૃષ્ટ ભાવોથી કોઈ આત્મા તેના સંવેદનોને અનુભવે નહીં, તો સંયમની એક અલગ પ્રકારની ખુશ્બુનો અનુભવ થશે. કેવી રીતે? સંયમ છે એની વારે વાર આપણી અંદરમાંથી છે ને જગાડતું રહીએ. સંયમ આપણને વારંવાર અંદરમાંથી, જેમ એક બાળક સૂતું હોય ને અને એની માં એને પોકારે ને, અને સૂતેલું બાળક કેમ આમ હા, એમ આપણી અંદરની સુસુપ્ત ચેતનાઓને સંયમ જગાડતું હોય. આ આમ નહીં, આ આમ નહીં, હવે આમ નહીં, હવે આમ નહીં, હવે આમ કરવાનું છે, ના હવે તો આ કરવાનું છે, ના હવે તો આમ રહેવાનું, ના હવે તો એટલી અંદરમાંથી જ છે નહીં. અને એ જ જાગૃતતા ધીરે ધીરે આવવા લાગે ને, એ જીવનના દરેકે દરેક સંયોગમાં આપણી અંદરની એક ઇનર દ્રઢ સ્મૃતિ બનવા લાગે. રજોહરણ લઈને જ્યાં જવાનું છે, રજોહરણને ગ્રહણ કરીને જ જવાનું છે. તો શરૂઆતમાં એવા પ્રકારની પૂર્ણ સ્મૃતિ ન હોય. એટલે પૂર્ણ સ્મૃતિ ન હોય એટલે શું થવા લાગે? ભૂલાય. જેવું ભૂલાઈને
તરત જ માં જેમ બાળકને પોકારે ને એમ તમારી અંદરનો સંયમ છે ને, એમ તમારી અંદરનું દીક્ષા મંત્ર જે છે ને, એમ તમારી અંદરમાં અહમ ભિક્ષુ, હું ભિક્ષુક છું, હું સંયમી છું, હું પંચમહાવ્રતારી છું, હું સાધુ છું, એનાથી આગળ વધીને અંદરના એ સંયમ સંવેદનો જ તમારા 4 પગલા ચાલ્યા પછી તમને બ્રેક લગાડે અને યાદ અપાવે કે તમારે રજોરણ લેવાનું છે. અને પછી તો ધીરે 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 એવું સંવેદન અંદરમાંથી જાગે કે રજોરણ વગર. અને પછી ક્યારેક કોઈ સ્થિતિને કારણે તમે રજોરણને ક્યાંક મૂક્યો પણ હોય ને, કદાચ 7 ડગલા કે 8 ડગલા જવાનું પણ થાય ને, તો પણ તમારા ચાલતી વખતે તમને છે ને એક ખાલીપાનો અનુભવ થાય. શેનો અનુભવ થાય? તમને ખાલીપાનો અનુભવ થાય. એટલે શું? એ અંદરમાંથી એક ખાલીપાનો અનુભવ, અહેસાસ. એટલે રજોરણ સાથે હોવું જરૂરી પણ છે. એના કરતા વધારે રજોરણ મારી સાથે છે એ અહેસાસ વધારે દ્રઢ કરવાનો છે. મારા સંયમનો એ બરોબર સાક્ષી છે, એ સાક્ષીદાર છે. એટલે શરૂઆતમાં એક માં બાળકને જગાડે ને એમ સંયમ છે ને તમારા અંદરમાંથી જગાડશે. અને તમને છે ને ક્યારેક જોલું આવશે ખરું, અને તમારાથી ક્યારેક ભૂલ થશે પણ ખરી, તમારાથી ક્યારેક મિસ્ટેક બનશે પણ ખરી, અને તમારાથી ક્યારેક પણ તમને દંડોળશે. બસ યાદ રાખજો, અનંત કાળના સુતેલા આત્માને સંયમ ઢંઢોળે છે, સંયમ જગાડે છે. અનંત કાળના સુતેલા આત્માને સંયમ છે ને એ અંદરમાંથી ઢંઢોળે છે. એનો મિનિંગ એવું નથી કે માએ જગાડ્યા પછી બાળક સૂઈ ન જાય. બની શકે સૂઈ જાય, કોકની ઊંઘ વધારે ગહેરી હોય, કોકને એલાર્મ વાગ્યા પછી પણ સૂઈ જતા હોય, અને કોઈને એલાર્મ સંભળાય જ નહીં, અને કોકને પેલી જ એલાર્મ જરાક વાગે. યાદ રાખજો, સત્તા મુનિના સંયમ જાગરણથી તમારી અંદરનો સંયમ તમને સતત ઢંઢોળશે, સતત જગાડતો રહેશે, સતત જગાડતો રહેશે, જીવનના છેલ્લા શ્વાસ સુધી જગાડતો રહેશે. સંયમનું કામ છે જગાડવાનું. અને જે જાગરણ થાય ને એ પોતાનું જે એક એ પછી ધીરે 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 એવું દ્રઢ થવા લાગે કે ઓવર રાઇટિંગ શરૂ થઈ જાય. સંસારની તમામ મેમરીઓમાંથી એ ધીરે 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 શું થવા લાગે? ઓવરરાઇટ શરૂ થઈ જાય. અને પછી ધીરે 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 વ્યક્તિના રૂપમાં આપણી અંદરની સંસારી હંમેશા માટે પોતાનું વ્યક્તિ રૂપનું જીવન જીવતો હોય, અને પછી પોતે એક સાધુત્વમાં અને ધીરે 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 સંયમત્વમાં, સાધુત્વમાં અને સંયમત્વમાં એ ધીરે 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 ઢળવા લાગે. હવે અડધી રાત્રે પણ કોઈ અમને ઢંઢોળે તો અમારી અંદરમાં છે ને, હવે અડધી રાતે પણ જો અમને કોઈ ઢંઢોળે તો અમારી અંદરમાં તત્વ અને સાધુત્વ એ જાગે કે અમારી અંદરનો વ્યક્તિ જાગે? તત્વ સાધુત્વ જાગે કે અમારું અંદરનું વ્યક્તિ જાગે? શું જાગે?
અને એટલે મારે તમને એ કહેવું છે કે તમને આપેલું નામ માત્ર કોમ્યુનિકેશન પૂરતું જ તમે તેને પોતાની સાથે જોડી રાખજો. તમારા નામ સાથે પણ પ્રતિબદ્ધ નહીં થઈ જતા, નહીતર એ પ્રતિબદ્ધતાને કારણે શું થશે? વીરને મહાવીરને ગમે ત્યારે પણ ગમે તે ગોવાળે પણ પૂછ્યું નહીં તમે કોણ? એને એમ ન કીધું શ્રમણ મહાવીર. એણે એક જ આન્સર આપ્યો, અહમ ભિક્ષુ. તેણે એક જ આન્સર આપ્યો, શું? અહમ ભિક્ષુ. અને જેવી તેની અંદરની સાધુતા, મહાવીરે પણ પોતાની અંદરની સાધુતાને પડે 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 પોતાનું જાગરણ બનાવી દીધું. પછી શું થઈ જાય ખબર છે? એ ધીરે 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 એ પોતાનો દ્રઢ અહેસાસ થવા લાગે. હવે અડધી રાત્રે પણ કોઈ ઉઠાડે તો એનું સાધુત્વ જાગે કે વ્યક્તિ જાગે? એ સૂતો હોય તો જાગતો હોય, અને સંસારી જાગતો હોય તો એ પોતાની બાહ્ય રોંગ આઈડેન્ટિટીમાં સૂતો હોય. પોતાની રોંગ આઈડેન્ટિટીમાં સૂતો હોય. એટલે તમને એક વસ્તુનો અહેસાસ આ ત્રીજો દિવસ છે. સંયમ મને જગાડે, સંયમ મને ઢંઢોળે, સંયમ મને અંદરમાંથી પડે. એવું નથી કે ઊંઘ નહીં આવી જાય. અનંત કાળનો સ્વભાવ છે, તો એ કઈ જરૂરી નથી કે તમે એ એક દિવસના એક મંત્રથી જ એમાંથી મુક્ત થઈ જશો. મંત્ર તો માત્ર એલાર્મ હતો, એક વખતનું જાગરણ. દીક્ષા મંત્ર એક વખતનું જાગરણ. હવે એ જાગરણની સ્મૃતિને એટલી બધી તમારી અંદરમાંથી એમ એનો સ્પર્શ થતો હોય, પડે. અને એટલા જ માટે નૂતન દીક્ષિત અવસ્થાના 6 મહિના પોતાની સાથે, પોતાની જ પાસે, પોતાની જ અંદરમાં, પોતાના જ ભાવોમાં રમતા રહો. અને જેમ 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 એ ભાવ પ્રગટ થશે નહીં. નૂતન દીક્ષિત એટલે 6 મહિના પોતાના સંયમ સાથે પોતાની સ્પર્શના. કોઈ વધારે વાતની, કોઈ વધારે ચિત્તની, પોતાના નયન ઢળેલા હોય અને માત્ર પોતાના સંયમનો સ્પર્શ થતો હોય. માત્ર પોતાની અંદરના સંયમને તમે અનુભવતા હો. માત્ર પોતાની અંદરના સંયમને તમે અનુભવતા હો. જેમ દિયાપોઈ એટલે શું? દિયાપોઈ એટલે શું? તો કે જેમ પક્ષીનું નાનકડું બચ્ચું પોતાના માળામાં માત્ર પોતાની, તમે એને ગમે ત્યારે જોશો ને, બાળકને અને પક્ષીના બાળકને તમે ગમે ત્યારે જોશો ને, એ માત્ર દેહ પૂરતું જાગશે. બાકી છે ને એકદમ તો કે તે બાળક અવસ્થામાં સૂતું હોય. નૂતન દીક્ષિત બાળક અવસ્થામાં જાગતું હોય. પણ જાગતા તે
તેની ઇન્દ્રિયો સૂઈ જાય અને તેનો આત્મા જાગે. એટલે નૂતન દીક્ષિત અવસ્થાની અંદરમાં સતત પોતાના સંયમનો સ્પર્શ, સતત પોતાના સંયમનો સ્પર્શ, સતત પોતાના સંયમનો સ્પર્શ, સતત પોતાની અંદરની દીર્ઘ ઊંડાણ ભરેલી મેમરીમાં. એટલે નૂતન દીક્ષિત અવસ્થામાં યોગોનું પ્રવર્તન મંદ થાય, યોગોનું પ્રવર્તન મંદ થાય અને ઉપયોગનું પ્રવર્તન અત્યંતપણે પ્રવર્તમાન થાય. ઉપયોગ એટલે જ્ઞાનમય જાગૃતતા અને યોગ એટલે મન, વચન અને કાયાનું પ્રવર્તન. જે અનંતને નથી પ્રાપ્ત થતો એવો શ્રેષ્ઠ સંયમ મને પ્રાપ્ત થયો છે. અને આનો એક સૌથી શ્રેષ્ઠ એક વાત યાદ રાખજો. 14/2 સાંજે 5:15 કલાકે માત્ર એક ઇગ્નિશન આપવામાં આવ્યું હતું. માત્ર એક ઇગ્નિશન આપવામાં આવ્યું હતું. ઇગ્નિશન હંમેશાના માટે બહારની બેટરીમાંથી શું કરતું હોય? અંદરના પેટ્રોલને એક્ટિવ કરવા માટે એક સ્પાર્ક આપે. ઇગ્નિશનની વ્યાખ્યા છે સ્પાર્ક. પછી તો એ સ્પાર્કમાં પોતાની અંદરનું પેટ્રોલ જ ગતિ કરવા લાગે. એટલે ટાંકીમાં રહેલું પેટ્રોલ ગતિ ન કરી શકતું એટલે એને પહેલી સેકન્ડનો એક સ્પાર્ક આપવો પડે અને પછી તો એ સતત ચાલતું રહે. હજારોના હજારો કિલોમીટર કાપી શકે. સેમ ટુ સેમ. જેમ એક સ્પાર્ક, એક ઇગ્નિશન હતી એ 14/2 પડો. અને હવે તો તમારી પોતાની સ્વયંની એ સમય ગુરુ પોતાની ઉર્જાને મંત્ર દ્વારા, એ સમય ગુરુ પોતાની ઉર્જાને, પોતાની સંયમ ઉર્જાને મંત્રો દ્વારા, નાદ દ્વારા, એક સ્પાર્ક દ્વારા એની અંદરના સંયમને જગાડે. એનો મિનિંગ છે કે એના સંયમ તો તેની અંદરમાં જ પડ્યો છે, પણ જે પેટ્રોલ લૂપમાં હતી ઉર્જા એ શું થઈ ગઈ? એકદમ એ એક્ટિવ રૂપમાં ઉર્જા વર્ક કરવા લાગે. એમ તમારી અંદરમાં જ પડેલો સંયમ, ગુરુએ સંયમ આપ્યો નથી, ગુરુએ તો માત્ર એક સ્પાર્ક આપ્યો છે. અને યાદ રાખજો, ઇગ્નિશન એક જ વાર હોય પછી તો કિલોમીટરને જેને કહેવાય ને કે ગાડી ચાલતી રહે ત્યાં તો હજી પણ એવું થાય કે ફરી બંધ થાય ને ફરી ઇગ્નિશન આપવું પડે. અહીંયા તો એક વારનો સ્પાર્ક અને જિંદગીનો છેલ્લો શ્વાસ. સંયમનો પહેલો શ્વાસથી સંયમનો છેલ્લો શ્વાસ એ સ્પાર્કના આધાર પર. અને એટલા જ માટે નાની મોટી બ્રેક લાગી શકે, એટલા માટે નાની મોટી બ્રેક લાગી શકે, એવા સ્પીડ બ્રેકરોને કારણે બ્રેક લાગી શકે, પણ સંયમની ગાડી ક્યારે ઊભી ન રહી જાય. અને જો તે બંધ પડી જાય ને સમજવાનું કે હવે બીજો સ્પાર્કની જરૂર પડશે. એમ જો કોઈ બિગ મિસ્ટેક થાય, એવી કોઈ ભૂલ થાય તો એને નવી દીક્ષા આપવામાં આવે. ત્યાં સુધી એની સંયમ ગાડી ચાલતી જ રહે. પણ હા, હું 2 દિવસથી તમને એક જ વાત કરી રહ્યો છું. પ્રથમ દિવસે, દ્વિતીય દિવસ, આજે તૃતીય દિવસ. પેટ્રોલમાં જો પાણી ભળી જાય ને તો એન્જિનને બગાડે અને એની જે ઉર્જા હોય ને એ મંદતમ થવા લાગે. અને ક્યારેક તો એ શું કરતી, ગાડીને બંધ કરી દે.
પેટ્રોલમાં જો પાણી ભળી જાય તો પ્રોબ્લેમ છે, અને એવી જ રીતે આપણા સંયમમાં જો લાગણી ભળી જાય ને તો પ્રોબ્લેમ છે. કોઈ પૂછે કે શું ફરક છે સંસાર ને સંયમમાં, તો ફરક આટલો જ છે. ત્યાં પાણીથી ગાડી ચલાવવાની છે અને અહીંયા પેટ્રોલથી ચલાવવાની છે. એટલે ત્યાં ગાડી ચાલતી નથી અને અહીંયા જો પેટ્રોલ ને પાણી બે એક થઈ ગયા હોય તો શું થઈ જાય? પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ, પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ, પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ. અને એટલે જ મણસા વીન પથ્થે, પ્રભુએ શું કીધું? મણસા વીન પથ્થે, મનથી પણ લાગણીનો સ્પર્શ ન થવા દે. જ્યાં સોફ્ટ કોર્નર આવ્યો નહીં, જ્યાં સોફ્ટ કોર્નર આવ્યો નહીં એટલે સમજી લેવાનું કે યસ, પેટ્રોલમાં પાણી ભળી ગયું. જ્યાં પણ સોફ્ટ કોર્નર આવ્યો ને એટલે પેટ્રોલમાં પાણી ભળી ગયું. પેટ્રોલમાં બીજી કોઈ પણ જાતની બની શકે કે કોઈ હાઈ પેટ્રોલ હોય, કોઈ મીડિયમ લેવલનું પેટ્રોલ હોય, કોઈ લો લેવલના પેટ્રોલ હોય, એવું બધું હોઈ શકે. પેટ્રોલની અંદરની જે ઉર્જાત્મક ક્ષમતા વધારે ઓછી હોઈ શકે, એ ચાલે. એટલે કોઈની અંદરની પ્રજ્ઞાશક્તિ તીવ્ર હોય, કોઈની પ્રજ્ઞાશક્તિ મંદ હોય, એવું ચાલે. પરંતુ એમાં જો પાણી ભળે તો ન ચાલે. એમ પોતાના માટેની લાગણી પણ ન ચાલે. અન્યની માટેની લાગણી તો ન ચાલે, એ તો ઝેર જ છે. પણ પોતાની માટેની લાગણી પણ ન ચાલે. અને પોતાની માટેની લાગણી તે નમવું, અને પોતાની અન્ય માટેની લાગણી એ નમવારા. પોતાની માટેની લાગણી તે નમવું, અને પોતાની અન્ય માટેની લાગણી તે નમવારું. બસ આ છે ને એક જાતનું પોતાની માટેનો પણ જેવો સોફ્ટ કોર્નર ઉભો થાય ને એટલે સંયમના પેટ્રોલમાં પાણી ભળવાનું શરૂ થઈ જાય. એટલે પછી સ્પાર્ક થવા લાગે, એટલે પછી ભડકા થવા લાગે, એટલે પછી તરત જ છે ને એન્જિન ખોટકાવાનું શરૂ થવા લાગે. અને અમે અમારા સંયમમાં આનો અનુભવ કરી લીધેલો છે કે જ્યારે પણ જો ક્યાંય પણ સહજ સોફ્ટ થવાનો પ્રયત્ન થયો એટલે અમને ખબર કાઢું એન્જિન હમણાં કેમ એક સંયમની ખુમારી નથી અનુભવાતી, હમણાં કેમ સંયમનો એક આમ તેજ નથી અનુભવાતું, હમણાં કેમ સંયમનો અંદરમાંથી એક આમ પ્રકૃષ્ટ ભાવ નથી અનુભવ. ખબર પડી જાય કે યસ, ક્યાંક સોફ્ટ કોર્નર શરૂ થયો છે. અને એટલા જ માટે પેટ્રોલનું પણ ફિલ્ટર થાય, સતત ફિલ્ટરેશન ચાલતું રહીએ કે કોઈની પણ માટેની મારાપણાની લાગણી પછી તે મારા માટેની કે કોઈની પણ માટેની હિત ભાવ, શ્રેય ભાવ, કલ્યાણ ભાવ, સામેવાળાના આત્માના ગુણો વધે તેની માટેનો વાત્સલ્ય ભાવ, ભગવાને કીધું તે વિશુદ્ધ ભાવ અને સોફ્ટ કોર્નર મારાપણાનો અનુભવ પછી તે દેહ માટે હોય કે કોઈ પણ વ્યક્તિ માટે ન હોય. પછી સાથે રહેતા મહાસદીજી માટે ન હોય કે દૂર વિચારતા મહાસદીજી માટે ન હોય, સાથે રહેતા કોઈ સાધુ માટે હોય કે અન્ય માટે ન હોય. જેવો સોફ્ટ કોર્નર આવ્યો ને એટલે સતનું મૃત્યુ થઈ જાય છે, સત તત્વનું મૃત્યુ થઈ જાય છે. અને એટલા જ માટે શબ્દ શું આવે? સતીત્વ.
મહાસતીજી, મારા સાહેબ અથવા શ્રમણ, તો કે જેનું અંદરમાંથી નિષ્ઠાનું સત્વ, પોતાના સંયમ પ્રત્યેનું હું વરી છું તો મારા સંયમને વરી છું, અને એટલા માટે સંયમને વરે છે તેનું માત્ર ને માત્ર એક જ નિષ્ઠાત્મક ભાવ હોય. તમે કલ્પના તો કરો કે ધીરથુ તેજોશકામી જ્યોતમ જીવ્ય કારણા વદનમ ઈચ્છસ્ય આવ્યમ સેમ તે મરણમ ભવે. પોતાની માટે પણ સોફ્ટ કોર્નર થવા લાગે ને તો પણ પોતાની સેલ્ફને કેવું કે ધીરથુ તેજસ્કામી જ્યોતમ જીવ્ય કારણા વંતમ ઈચ્છસી આવ્યમ સંયમ તે મરણમ ભવે. હે આત્મન, તારામાં ને રહનેમીમાં કોઈ ફરક જ નથી. એ વિજાતી દેહને ઈચ્છે છે અને તું તારા મિથ્યા અસ્તિત્વને ઈચ્છે છે. ધીરથુ તેજસ્કામી જ્યોતમ જીવ્ય કારણ, તારી માટે તારા સંયમ માટે બહુ યોગ્ય નથી. સંયમ તે મરણમ ભવે. તમે લાગણી રાખવાનો પ્રયત્ન કરો છો, તમે મૃત્યુ પામી ગયા છો. હલો, તમારો સંયમ મૃત્યુ પામવા લાગ્યો છે. અને એટલે જ સતત અને એક જ તત્વ. અને જો મેં આજ સુધી લીધેલા સંયમમાં હું ફેલ જતો હોઉં ને, આજ સુધી લીધેલા સંયમમાં જો હું ફેલ જતો હોઉં તો આ એક જ જગ્યાએ ફેલ જાઉં છું. અનેક ભવોમાં પણ જો ફેલ જતો હોઉં તો એક જ કારણે ફેલ થાઉં છું. હું જ મારી રાજુલને, હું જ મારો રહનેમી બની જાઉં છું. બનવાનું તો નેમ પણ બની જાઉં છું રહનેમી. સમજાય છે? ચિંતનની આખી ધારાઓને પલટી નાખો. તમે એને માત્ર આમ નેમ રાજુલને રહનેમીની વાર્તા કે કથા ન માનો, એને સ્વયં સાથે અનુભવો. જો હું નેમ બનીશ તો મારું ક્યાંય સોફ્ટ કોર્નર નહીં હોય, અને મારી માટેનો પણ સોફ્ટ કોર્નર નહીં હોય. જે દિવસે મારી માટેનો સોફ્ટ કોર્નર શરૂ થાય છે, મને આમ નહીં ફાવે, મને આ નથી ગમતું, મને આ જોઈએ છે, હું આમ છું, મને આ અને મને પણ મારી લાગણીની ક્યાંક તો કિંમત હોય ને. પોતાની લાગણીનો પણ ખબર પડે ને કે મારામાં લાગણીનું આ તત્વ છે, એટલે સમજી લેવાનું કે મારી અંદરનો રહનેમી જાગ્યો છે. અને મારી અંદરનો રહનેમી મારી અંદરની સતી રાજુલને, મારી અંદરની સંયમ રાજુલને આકર્ષી રહ્યો છે. અને એ જ સમય અંદરની રાજુલ જાગવી જોઈએ, એ જ સમય અંદરનું સતીત્વ જાગવું જોઈએ, એ સમયનું અંદરનું સંયમત્વ જાગવું જોઈએ. શેનું સંયમત્વ જાગવું જોઈએ? નશામહમ નોવી અહમ પિતિશે ઇચ્છેવતાઓ વિણેચરાગમ. એવું નથી કે માત્ર આ ત્રણની કથા જ. આ તો હું જ મારો નેમ ને, હું જ મારી રાજુલ ને, હું જ મારો રહનેમી છું. અને એટલા જ માટે મને આમ થયું, મને આમ નથી જોતું, પછી મને આમ છે. હા, તમારા શારીરિક કારણોસર તમે અભિવ્યક્તિ કરી શકો કે મારી દૈહિક આરોગ્યની અનુકૂળતા કે પ્રતિકૂળતા છે. પણ જો તમારી અંદરમાંથી પોતાની સેલ્ફ માટેનો પણ સોફ્ટ કોર્નર ક્યાંક ને ક્યાંક મને નો ભાવ જગાડે, તો સમજવાનું કે તમારી અંદરનો રહનેમીનો જન્મ થઈ ગયો છે. ધીરથુ તેજસ્કામી જ્યોતમ જીવ્ય કારણાવંતમ ઈચ્છસે આવ્યમ સેમ તે મરણમ ભવે. આના કરતા તો તું મૃત્યુ પામી જાય તો શ્રેષ્ઠ છે. તમે અમારી માટે મૃત્યુ પામી ગયા છો. તમારો સંયમ તમને કે
તમારો સંયમ તમને કે તમારે સંયમ તમને જગાડે, અને એવો જગાડે, એવો જગાડે, એવો જગાડે. અને પણ જો ન જાગે તો શું થઈ જાય? પછી તો શું થાય? જ્યાં જ્યાં દીક્ષનારીઓ વાયા વિદ્યુવડો અઠ્યપા ભવિષ્યસી. પછી તો ક્ષણે 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 શું થાય? મને આમ નહોતું ગમતું, મને ત્યાં નહોતું શું, મને છે ને આ નહોતું ભાવતું, મને છે ને અહીંયા નહોતું રહેવું, મને એની પ્રત્યે છે ને નહોતું આમ થતું, મને હવે. એટલે સતત અને સતત એ પોતાના મિથ્યા અસ્તિત્વને જીવાડે. અને મિથ્યા અસ્તિત્વ તમારી અંદરના સતિત્વને શું કરે? રણની શબ્દ વાપરા. રાજુલ તું બહુ સુકોમળ છે, રાજુલ તું બહુ કોમલાંગિની છે, રાજુલ તું બહુ આમ છે. અને ધીરે 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 આકર્ષવાનો પ્રયત્ન કર્યો. એવી રીતે પોતાનું મિથ્યા અસ્તિત્વ છે ને પોતાના અંદરના સંયમ સતિત્વને, સંયમ સત્વને આકર્ષે. બરાબર દીક્ષા લીધી છે, પણ કંઈક પોતાનું કંઈક મારો સેલ્ફ ગૌરવ જેવું હોય કે ન હોય? કંઈ મને કંઈ મારા પોતાના પ્રત્યેનું કંઈક આમ હું બધું કરવા તૈયાર છું, પણ મારું પોતાનું ક્યાંક તો મને પોતાની તમે મારી લાગણીની તમને ક્યારે કદર જ નથી થતી. પણ તમને એ વસ્તુની, તમને મારા સંવેદનોની કઈ બસ એ છે ને તમને આવી રીતે લલચાવીને પછાડી દે. અને જેવું પછાડે ને એટલે સમજી લેવાનું કે યસ, તમે પ્રભુ માટે, ગુરુ માટે અને તમારા જાગેલા આત્મા માટે મૃત્યુ પામી ગયા. અને એટલે જ અંદરમાંથી સંયમ એટલે ખાલી ગોચરી વિહાર, વ્યાખ્યાન, પ્રવચન, લોકોને ધ્યાન કરાવ્યું, લોકોને આ કરવું, એ જ નથી. તમારી અંદરનો સંયમ તો આવું એક શ્રેષ્ઠ તત્વ છે જેમાં આપણે આપણા અંદરના આત્મતત્વને, આપણા અંદરના આત્મતત્વને સતત 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 અનુભવતા રહીએ. અને આત્મતત્વને જ તું જ મારું નેમ અને મારા મન વચન કાયાના યોગોનું સત્વ, એ જ મારી રાજુલ. અને એમાં જો કોઈ વિક્ષેપ પાડે એ નમ્ર દેવી. એટલે ઉત્કૃષ્ટ તમારી ચિંતન ધારા સ્ટાર્ટ થાય. સોફ્ટ કોર્નર. અને એટલા જ માટે જે દીક્ષા લેનારા લોકો પણ જો કોઈની માટેના સોફ્ટ કોર્નરથી લે દીક્ષા, તો જિંદગી ભર તે દુઃખી થાય. અને કદાચ જિંદગી ભર દુઃખી લાગણીઓ પોસાતી ન થાય એના પુણ્યના કારણે, પરંતુ તેનો સંયમ તો ગુમાવે છે. અને લાખો ભવમાં રજોરણ કે પાત્રા જો લીધા હોય, અને લાખો ભવની અંદરમાં જો મેં મારા સંયમને વેડફી નાખ્યો હોય, એક જ તત્વને કારણે, અને એનું નામ છે પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક વચ્ચેનો માત્ર એક ફરક. કોઈ પૂછે કે પંચમ ગુણસ્થાનક વર્તી શ્રાવક અને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વર્તી સાધુ, તેમાં બેમાં શું ફરક છે? તો માત્ર એક જ ક્રિયાનો ફરક છે, અને તેનું નામ છે પરિગ્રહની ક્રિયા. એટલે પરનો તો પરિગ્રહ નહીં, પણ પોતાનો પણ પરિગ્રહ નહીં. પરનો તો પરિગ્રહ નહીં, પણ પોતાનો પણ પરિગ્રહ નહીં. પોતાનો પણ પરિગ્રહ નહીં. આવી ઉચ્ચતમ દશા પ્રગટાવવા માટે દિયા આપો. શું બની જાઓ? સતત બાળક બની જાઓ. સતત ને સતત બહારમાંથી ઇન્દ્રિયોને સોડાવીને અંદરમાંથી તમારા સંયમ આત્માને ઢંઢોળો, જગાડો.
બાળક જ્યારે પણ સૂતું હોય ને એટલે એનું શરીર પુષ્ટ થાય, અને જ્યારે તમારો સંયમ જાગતો હોય ને ત્યારે તમારા મહાવ્રતો પુષ્ટ થાય. આ સંયમ એ કોઈ મંત્રથી વસ્ત્ર સુધીની યાત્રા નથી. આ મંત્ર વસ્ત્ર રજવણ સુધીની યાત્રા નથી. આ તો એક આંતરિક સત્વની વારંવાર 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 સ્પર્શના થતી રહી અને તમને અંદરમાંથી જે કામ એક અલગ જ કોઈ ફીલ કરાવે, તમને ખબર ન પડે શું થઈ રહ્યું તમારી અંદરમાંથી. એ ધબકારા બતકટ થતા હોય હૃદયના, એના કરતાં પણ આત્મ હૃદયના સ્પંદનો અનુભવાતો હોય. તમે રીતસર એનો સ્પર્શ અનુભવતા હો. અને એવી ઉચ્ચતમ દશામાં જો 6 મહિના વીતી ગયા ને તાકાત નથી સંસારની કે ગમે એવા પ્રલોભન આપે પણ મારા આત્માને પછાડી શકે. કેવું ઉત્તમ શ્રેષ્ઠ તત્વ તમે પામ્યા છો. કેવું ઉત્તમ શ્રેષ્ઠ તત્વ તમે પામ્યા છો. પણ ઘણીવાર જે બાળકને ઓલું રત્ન ચિંતામણી ખબર જ ન પડે ની શાકભાજીની બજારમાં 5 કિલો શાક, અનાજ બજારમાં 1 ગુણી અનાજ, કોઈક વળી 1000-5000 રૂપિયા અને કોઈ વળી 1,00,000-2 લાખ રૂપિયા. પરખ ન હોય તો પામ્યું પણ ન પામ્યું થતા વાર નથી લાગતી. અને એટલા જ માટે દિયાપોએ તમારા સંયમને પરખો, તમારા સંયમને અનુભવો. તમારી આસપાસમાં કોણ શું કરે છે તેની તમારો અંતરાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા એનો પળનો અહેસાસ કરતા રહ્યો. આ ક્ષણે શું થઈ રહ્યું છે ને બહારમાં કોણ છે ને કોણ કોને બોલાવા આવ્યું ને કોણ કોને મળી રહ્યું છે ને ક્યાં ક્યાં આવ્યું છે ને કોણ ક્યાં ગયું છે. મેં શું કર્યું છે. કેવા અહમ આશી, કેવા ચૂ એ પિચ્છા ભવિષ્યામો, કો કેમ આશી, હું ક્યાં છું, હું શું છું, શું બન્યું છે મારી સાથે. દરેક વખતે હું તમને એક વસ્તુ મારા હૃદયનું પરમ સત્ય પ્રગટ કરી શકું કે એક પણ વાર જ્યારે હું દ્રવ્ય નિંદ્રા લઈને ઉઠું નહીં અને એક ક્ષણે મારી અંદરમાં એક ફ્લેશની જેમ એક ઝબકાર તો આવે આ 30 વર્ષથી. ક્યાં છું, હું શું કરી રહ્યો છું, આ દૈહિક ભાવમાં ક્યાં જઈ રહ્યો છું, આ તો મૃત્યુ નજીક આવી રહ્યું છે અને આપણે આ શું કરી રહ્યા છીએ. એક ક્ષણ માટે અંદરમાંથી છે ને એક ફ્લેશ થાય એટલે પછી જે કાંઈ થતું હોય ને એ અંદરમાંથી છે ને ઢંઢોળતું રહે. સંયમ તું મને સતત ઢંઢોળતો રહેજે, તું મને સતત જગાડતો રહેજે, તું મને સતત અને સતત. કેમ કે સાધુત્વ છે ને એ પરમ તત્વ સુધીની સીડી છે. સાધુત્વ છે ને સીડી માત્ર છે. એક પગલે ઉપર ચડતું જ જવાનું સીડી છે. એ કોઈ તમારી મંજિલ નથી, પગથિયા છે, એ સીડી છે, ચડતા જવાની સીડી છે. સંયમની સીડીથી જ આપણે એ પોતાના આત્મ તત્વની ઊંચાઈ સુધી પહોંચવાનું હોય છે. પહોંચી ગયા પછી તો એ સીડી એની મેળે છૂટી જવાની પછી કઈ નહીં. એટલે સાધુત્વ છે ની પરમ તત્વ સુધીની સીડી છે. એમાં કેટલાય પ્રયોગ થાય, એમાં કેટલાય પોતાની જાત સાથેના પ્રયોગ થતા રહે. હું મારું બ્રહ્મચર્યમાં ક્યાં પહોંચી શકું છું, હું મારી અંદરની ક્ષમતાઓમાં ક્યાં સુધી પહોંચી શકું છું, હું મારા ધ્યાનમાં કેટલા લેવલ સુધી પહોંચી શકું છું, હું મારી ચારિત્ર આરાધનામાં કેટલા સુધી પહોંચી શકું છું, હું મારા અંતર સત્વને કેટલી વાર અનુભવી શકું છું. પોતાની સેલ્ફ સાથે વારંવારનો પ્રયોગ થતો રહે.
અને યાદ રાખજો, તમારી અંદરમાં તમને સંભાળવાની ક્ષમતા ન આવે ત્યાં સુધી કોઈ તમને ગમે એટલી વિનંતી કરે કે મારે તમારું શિષ્ય થવું છે, સખેદ ના પાડવી કે મારામાં હજી મને સંભાળવાની ક્ષમતા નથી આવી, નહીતર આપણે મરીચી જેવી ભૂલ કરી નાખશું. પોતાને સંભાળી ન શકનારા જો કોઈને શિષ્ય બનાવે છે તો મરીચીની જેમ તે અસંખ્ય કાળ સુધી સત્ય તત્વને ગુમાવી દે છે. પોતાની અંદરમાં જ્યાં સુધી પોતાને અનુભવવાની તમારી પૂર્ણ નિષ્ઠા અને સત્વ ન પ્રગટ થાય નહીં, ત્યાં સુધીમાં અન્યને સંભાળવાનો અંશ માત્ર વિચાર ન કરવો. કેમ કે કોઈની જવાબદારી લેવી એટલે તેના પુણ્ય અને પાપની જવાબદારી લેવી, એટલે તેના કર્મોની જવાબદારી લેવી, એટલે તેની વૃત્તિઓની જવાબદારી લેવી, એટલે એની પ્રકૃતિઓની જવાબદારી લેવી, અને એટલા જ માટે જીવનમાં નિર્ણય કરવો. શેનો નિર્ણય કરવો? 20 વર્ષની સંયમ પર્યાય ન જન્મે, મારી સંયમમાં સ્થિરતા ન જાગે ત્યાં સુધી મારે કોઈને શિષ્ય બનાવવા નથી. કાચો ઘડો જ્યારે પાણીને સ્વીકારવાની તૈયારી કરે છે ત્યારે પાણી તો જાય છે અને ઘડોય જાય છે. એટલે જો સાધુ સમાજની અંદરમાં કોઈને પણ શિષ્ય બનાવવાનો ભાવ જાગે, પછી સંસારી શિષ્ય કે સાધુ શિષ્ય, એ બંનેમાં જોખમ ને જોખમ છે. અપાત્રતા હંમેશાને માટે અધિક નુકસાન કરાવે છે જ્યારે કોઈનું અવલંબન બનવાનો પ્રયત્ન કરે છે. શું થાય કે સોફ્ટ કોર્નર આ એક સબ્જેક્ટ એવો જ કે જેમાં સામેવાળા બહુ ભાવથી વિનંતી કરે, ગુરુદેવ હું તમને એ સમય તમારી અંદરમાં ખબર પડી જોઈએ કે યસ સોફ્ટ કોર્નર સ્ટાર્ટ થઈ ગયું છે. અને જ્યાં પણ મારી અંદરમાં એ ભાવ પ્રગટ થાય ને, તમારે સમજી યસ સોફ્ટ કોર્નર નથી, આ તો મારું ધીમું ઝેર છે. શું કે ધીમા ઝેર ને? સ્લો પોઈઝન. યસ, સ્લો પોઈઝન. સોફ્ટ કોર્નર એટલે સ્લો પોઈઝન. પછી પોતાની માટે પણ સોફ્ટ કોર્નર જન્મવા લાગે ને પોતાની માટેનો સોફ્ટ કોર્નર એટલે શું? હું, મને અને મારું. અને અન્ય માટેનો સોફ્ટ કોર્નર મારા. તેને મારી માટે બહુ લાગણી, તેને મને કેટલો બધો લાભ આપ્યો, તેણે મારી કેટલી કેર કરી, તેમને મારી માટે બહુ જ છે. તેને એ જ્યારે પણ આવે ને ત્યારે બસ એ મારા માટે બસ હું જ્યાં સુધી સુવું નહીં ત્યાં સુધી બસ એ જાગતા રહીએ અને મને પૂછે હું આજે ગિરનાર ચડતા હતા ને અમે તો પૂછ્યું તે પાણી પી લીધું નહીં. એટલે જેવો સોફ્ટ કોર્નર આવ્યો ને
જેવો સોફ્ટ કોર્નર આવ્યો ને એટલે સમજી લેજો કે યસ તમારી અંદરમાંથી એટલે ગુરુ માટે પણ ક્યારેય સોફ્ટ કોર્નર ના આવવા દો. ગુરુ માટે પણ માત્ર સમર્પણ ભાવ જ પ્રગટવા દો. જેવા મારા ગુરુ કેટલી મારી કેર કરે છે એ જેવો શબ્દ આવ્યો ને મારા ગુરુદેવ મારું બહુ ધ્યાન રાખે એટલે સમજી લો તમારો ગુરુ માટેનો સોફ્ટ કોર્નર સ્ટાર્ટ થયો. અને ગુરુ માટેનો સોફ્ટ કોર્નર પણ તમારું સ્લો પોઈઝન છે. તમે બરોબર યાદ રાખશો, ગુરુ માટેનો પણ સોફ્ટ કોર્નર તમારા આત્માનું સ્લો પોઈઝન બની જશે. તમને શરૂઆતમાં ખબર નહીં પડે પણ ધીરે ધીરે સોફ્ટ કોર્નરમાંથી અધિકાર, મમત્વ, મારાપણું અને પછી એની સાથે ફાવે, એની સાથે ગમે એ જ હોય તો એના માટે, એ ન હોય તો મને હમણાં કેમ શું થવા લાગે ખબર છે? એનો સંયમ મુરઝાવા લાગે. સ્લો પોઈઝન સીધી ઇફેક્ટ ના કરે પણ એનો સંયમ મુરઝાવા લાગે. એટલે એની અંદરનો જે સંયમનો જે આમ જેને કહેવાય જળહળાટ હોય ને, જે ઉમંગ હોય ને, જે સત્વ દેખાતું હોય ને એ પછી નમાલો સાધુ નમાલી સાધ્વી દેખાવા લાગે. અન્ડરસ્ટેન્ડ? તમારી શરૂઆત થઈ રહી છે અને અમારી તમને પ્રેરણા એટલી જ છે, ક્યારે નમાલા સાધુ અને નમાલી સાધ્વી નહીં બનતા. તમારી અંદરમાં જ્યારે જ્યારે સોફ્ટ કોર્નર જાગે ને ત્યારે તમને યાદ રહેવું જ જોઈએ કે રહનેમી જાગ્યા છે. ધીરથુ તેજોસ્કામી જોતમ જીવ્ય કારણા વંતમ ઈચ્છસી આવ્યમ સેમ તે મણું. સંસારીમાં તો મને ને મારું ને હું ને અંત બધું કરતો તો ફરી પાછું અહીંયા એ જ વમન ચાટવા લાગ્યો. એને છોડીને તો મેં, તમને ખબર છે રોગ થયો હોય ને તો ક્યારેક વમન કરાવે ને વમન કરાવે એટલે અંદરનું ઝેર બધું નીકળી જાય. એમ 14 તારીખે 5:15 કલાકે તમને મેં વમન કરાવ્યું તો શેનું કંદરનો સંસાર જે રહ્યું સયું પણ નીકળી જાય. અને જ્યારે જ્યારે પણ તમને હું મને મારુંની ફિલિંગ્સ આવે ને ત્યારે તમને બરોબર યાદ રહ્યું છે કે તમે જે વમન કર્યું હતું ચાટી રહ્યા છો પાછા. અને આ માત્ર વાંચના નથી, આ તો છે ને પ્રભુએ કહેલા સંયમના પુષ્ટિકરણ પ્રયોગ છે. પવાવઈ, મુંડાવઈ, શીખાવઈ. ગુરુ હંમેશા માટે પ્રવર્જિત કરે, મુંડિત કરે અને ત્યાર પછી તેની ત્રીજી જવાબદારી નિભાવે, શિક્ષિત કરે. અને સંયમની ધરા પર પેલા જે બીજ વવાઈ જાય ને વર્ષો સુધી એ જ વટવૃક્ષ બની જતા હોય છે. અને પેલા જે બીજ ન વવાય ને તો ત્યાં પછી ઘાસ ઉગતું જ રહે, ઘાસ ઉગતું જ રહે. એટલે સંયમની ધરા ઉપર આ વાંચના નથી, આ શિક્ષા નથી, આ તો તમારા વર્ષો સુધીના સંયમ ફળ આપીને એવા બીજ વવાઈ રહ્યા છે.